ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશને લઈને એક મહત્વના અપડેટ આવે છે. સમાચાર છે ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશને લઈને. આ અંતર્ગત 2 રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ભરવા કોલેજને મંજૂરી અપાઈ છે. ત્રીજા રાઉન્ડમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજની બેઠકોની બેઠક માટે એસીપીસી કરશે કાર્યવાહી. સરકારી ગ્રાન્ટેડ કોલેજની 3000 જેટલી બેઠકો માટે એસીપીસી કાર્યવાહી કરશે. 2 રાઉન્ડ બાદ 18,277 બેઠકો પર થયો છે અત્યાર સુધી પ્રવેશ. ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ અંતર્ગત 2 રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ભરવા કોલેજોને પરવાનગી આપવામાં આવી છે. ત્રીજા રાઉન્ડમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની બેઠકો માટે એસીપીસી કાર્યવાહી કરશે. તો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 3000 જેટલી બેઠકો માટે એસીપીસી કાર્યવાહી કરશે. 2 રાઉન્ડ બાદ 18,277 બેઠકો પર પ્રવેશ થયો છે. ત્યારે હજુ પણ વધુ પ્રવેશને લઈને કાર્યવાહી કરવામાં આવશે. 2 રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો ભરવા માટેને કોલેજોને મંજૂરી અપાઈ છે.